સોમનાથ બાયપાસથી સોમનાથ સર્કલ સુધીના નેશનલ હાઈવે રોડ પર લાઇટો બંધ હાલતમાં। સોમનાથ સર્કલ અને સોમનાથ બાયપાસ પર આવેલ હાઈ માસ્ક ટાવરની લાઇટો ઘણા સમયથી બંધ હાલતમાં। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર જે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે અને સોમનાથ મંદિર દેશ વિદેશના લાખો લોકો આવતા હોય, પરંતુ સોમનાથમાં જવા માટે ગેટવે સમાન સોમનાથ બાયપાસ પર હાઈ માસ્ક ટાવર આવેલ છે, તેમજ સોમનાથ સર્કલ પાસે હાઈ માસ્ક ટાવર આવેલ છે। આ બંને ટાવરો ઘણા સમયથી બંધ હાલતમાં છે અને આ બંને ટાવરોની વચ્ચે જે સ્ટ્રીટ લાઇટો આવેલ છે તે પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે। આ લાઇટો બંધ હાલતમાં હોવાથી બંને સર્કલ હોવાથી ચારે બાજુ વાહનો આવતા હોય છે અને રાત્રિના સમયે વારંવાર અકસ્માત સર્જાય છે, તેમજ સોમનાથ રાત્રિના સમયે લોકો પગપાળા ચાલીને આવતા હોય છે, તેનો પણ અંધારામાં અકસ્માતનો ભોગ બને છે। આવી ઘટના વારંવાર બને છે, જેમાં તંત્ર અજાણ છે। આ લાઇટોની જાળવણી અને રિપેરિંગની જવાબદારી હાઈવે ઓથોરિટીની હોય છે અને તેના બદલામાં તોતિંગ ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે, જેની સામે સુવિધામાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને વાહન ચાલકો અને લોકો હેરાન પરેશાન થાય છે। લાઇટો બંધ હોવાથી તાજેતરમાં એક રેતી ભરેલ ટ્રક પુલ પરથી નીચે પડેલ, આમ લાઇટો બંધ હોવાથી વારંવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે અને સત્તાધીશો અને હાઈવે ઓથોરિટીના જવાબદારો તમાશો જોતા રહે છે।